કુ શું કરતો તો ઓય કંદાલી ઓય ચૂનકુડી ગુંડોલા ટાઈટ લાગે તને ટાઈટ લાગે ગંધારા છોકરા ગંધારા એ ચણિયા ચોરી વાળા બેન તમે આખો તો ચણિયા ચોર લાગ્યો કેવો લાગ્યો તો કે તમારે સામું છે કેવો લાગ્યો તો ઓલું કેમ બોલે તું પાછું થોડુંક પાણી જો હે એટલે નાખી દઉં પછી ફેરવું પાછું આ નાખી તારા ગરામાં ઊભી રહે તો ચૂટકી સાલી શું જોઈએ ત્યાંથી પકડાઈ ગઈ ઊભી રહે તો ઊભી રહે હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ અને હું ને વીરા જઈએ છીએ ક્યાં જઈએ વીરા આપણે જઈએ પેપર લેવા હીરુ દીદીની સ્ટેશનરી લેવા તો કે હાલો રહેજો કન્ટિન્યુ કે તો ગટુ કન્ટિન્યુ વ્લોગમાં તો કે ચલો વીરા તને પાડે નહીં હોય આ બાજુ આવ આવીને મેં ચૂનકાન બાંધી ગઈ હાલમાં દીકાને છોડી દવા અહીંયા કેનો દીકો હે ચૂનકો તો કેનો દીકો હોય ઓહો મીઠુડી નો દા એવો થાહે તરત જાઓ ઉપડો હાલો મારી પાસે વાલું નથી થાવું હો गंधारो चुनको मम्मा आई है बाय आव जमा पासी आव जजमा શું કરતો તો ઓય કંદાલી ઓય ચૂનકુડી ગુંડોલા ટાઈટ લાગે તને ટાઈટ લાગે ગંધારા છોકરા ગંધારા એ ચણિયા ચોરી વાળા બેન તમે આખો તો ચણિયા ચોરી જ પહેરવી હોય જા પટડો થવા પૂગી ગયો ને ભદુભાઈ માં રમેશ ભદુભાઈ ગંધાલા ચોકલા હાય તું પડી એને ધોળવમાં કા બાંધી દીધો એને હું તને બાંધ દઉં હાલ ચૂનકાન પટ્ટો પહેરાવીને બાંધ દઉં આ તા ચણિયા પર ચોરી પહેરીને સીધ જવાનું હે બેન ક્યાં જાવું આ મારે સામું જોઈને કહેતો ક્યાં જાવ ક્યાં જા ક્યાં જા એ અહીંયા તોતલી કઈ સમજાતું નથી મરવા એ ના ના વીરા ઊભી રે એ વીરા તારા વગર હું શું કરી ઊભી રે ક્યાં જતી હતી એ રેવા દે વીરા રેવા દે એ નાના વીરા ગાંડી છોકરી હે તું ગાંડી છોકરી હે આવજો બાય બાય જો આ બે કામઢિયું એવ્યું હે આખો દી કામ જ કર્યા રાખે શાંતિ ના આઈ વગાડતા હું અમારે બધું બંધ થઈ જાય તંત્ર શાંતિ તા ગોઈ થોડી નહીં દીપાબેન બનાવે રોટલા તમને થઈ ગયું સારું તો વાંધો નહીં દીપાબેન ને જરાક મજા નહોતી આજ તો રેડી હે હવે સારું થઈ ગયું વાંધો નથી વીરા શું કરે હે શું બનાવેસ રોટલો બનાવે તો શું થાય પાણી નાખી હાય હાય ગંધારી છોકરી હે હતા
આજ બનાવવાના છે મારે ગરવાળા મીઠા પૂડા અને એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ માં જોહે ગર, પાણી અને ઘઉંનો લોટ એટલો. એટલે ગર નાખીને પાણીમાં હું ડોઈ નાખું. ગળ ડોવાઈ ગયો. હવે એમાં નાખવાનો છે ઘઉંનો જે રોટલી કરીએ ને એ લોટો ઝીણો આવે ઈ જ. પછી પાણી જોઈએ ને એમ નાખતું જવાનું. એક વાટકો ગર હતો અને એનાથી થોડોક મોટો વાટકો લોટ હતો. બધે સરખું કરી નાખવાનું મિક્સ. પછી જોઈએ ને એમ પાણી એમાં નાખતું જવાનું છે. પાછું થોડુંક પાણી જોહે એટલે નાખી દઉં. પછી ફેરવું પાછું. આવું ખીરું કરવાનું હું. કેમ કે ગાંઠા ન રહેવા જોઈએ અને હાવ આસુય નહીં ને હાવ જાડુય નહીં એવું કરવાનું છે. એવું થઈ ગયું. હવે આ સાઈડ મૂક દે હું લોઢી. અને પૂડા ભેગી કરવાની છે મગની દાળ. અને પૂડા ભેગી વઘારવાની છે મગની દાળ. એ બાફી લીધી પેલા અને એમાં પછી ટમેટું અને મરચા સુધાર લીધા અને લસણવાળી ચટણી અને લીમડો અને બીજા જે મસાલા હોય ઈ આ સાઈડ મૂકી દીધું તેલ થવા. તેલ થઈ ગયું. એમાં નાખ દો જીરું અને રાઈ ને પછી નાખ દો એમાં હિંગ. પછી નાખો એમાં લીમડો. પછી એમાં નાખવાનું છે ટમેટા ને મરચા. અને 2 મિનિટ રહેવા દો. અને પછી એમાં નાખ દે બધા મસાલા. એમાં હળદર, ધાણા જીરું અને આટલી લસણ ચટણી નાખવાની છે. હા એ ગારવું જોઈએ. નથી ગારવાનું. ના લસણ ચટણી ને બધું ચડી જાય ને 5 મિનિટ રાખવાનું છે. ત્યાં તો બધું મિક્સ થઈ જાય અને પછી નાખવાની છે એમાં દાળ. હવે આ મસાલો ચડી ગયો
અને એમાં હવે આ દાળ નાખ દઉં. પછી મૂકી દીધી લોટી, દાળ વઘારાઈ ગઈ અને પૂડાનું ખીરું તૈયાર છે. ને અમારે આ સાઈડ બૈડામાં જઈ વાવણી કરે તઈ પૂડા અને મગની દાળ કરે. વાવણી હોય ને તે દી. ને મારી આઈ એવું કહેતી કે જેનાથી આ પૂડા ફરે ને ઉછલે ને એનાથી જ ઉછલે, બધાયથી ન ઉછલે. એવું હોય કે ન હોય એ તો ખબર નહીં, પણ મારી આઈ એવું કહેતા. પછી આમાં પાછળની સાઈડે ઘી લગાડી દેવાનું. દીપાબેન કરે રોટલા અને મારો પૂડો આવ્યો ચડવા. આવે ખાંડ અડધા છાંટે, પણ અમે આમાં ગર નાખી દઈએ હરખો, એટલે ખાંડ છાંટવાની જરૂર નથી. થઈ ગયો રેડી. જો પછી કેજો કેવો લાગ્યો ને હીરાબેન, કઈ ને કેવો લાગે. જવા દે.
તને પૂડો કેવો લાગ્યો? તો પણ આ એવો લાગ્યો? હા તે ખાધો આખોય ખાધો કે મૂકી દીધું? આખું આખું થઈ ગઈ ને? હા ઓકે બાય બાય. ડાયટ કરી નાખીએ ને મળીએ કાલે એક નવા વ્લોગરે. હજી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને લાઈક ને શેર કરી દેજો. ટાટા બાય બાય. ટાટા ટાટા કીધું બેટા. ટાટા બાય બાય. ટાટા